શરૂઆત કરવી છે જ્યાં ભરૂચથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે મકાનમાં ભીષણ આગ લાગી છે। ધોડી કોઈ વિસ્તારમાં આગની ઘટના બની છે। મકાનના બીજા અને ત્રીજા માળે આગ લાગી છે। વિકરાળ આગની ઝપેટમાં આખું મકાન આવી ગયું। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પ્રાપ્ત થયા। તો વિકરાળ આગ મકાનમાં લાગી હોવાની વિગતો। તો આપને દ્રશ્યો ભરૂચના બતાવી રહ્યા છે કે જ્યાં એકાએક મકાનમાં આગ ફૂટી નીકળી છે। આપણે જણાવી દઈએ કે બીજા અને ત્રીજા માળે આગ લાગી છે। સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, શું વિગત? જી, હજુ સુધી આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી। આ મકાન જે છે જેમાં આગ લાગી છે તે અત્યંત જૂનું છે અને તેમાં મોટા ભાગના લાકડાનો ઉપયોગ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। જે લોકો રહેતા હતા તે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના બની નથી, પરંતુ જે આગના કારણે આખું મકાન આગની વિકરાળ ઝપેટમાં આવી ગયું છે અને તેના કારણે આ મકાન ધરાશાયી થવાની પણ ભય ઉભો થયો છે। હાલમાં ફાયર બ્રિગેડની 2 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને સતત આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે। સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। જી બિલકુલ અંકિત, કયા કારણોસર મકાનમાં આગ લાગી છે એવી કોઈ વિગત? જી, હજુ સુધી આગ લાગવાનું કારણ સ્પષ્ટ જાણી શકાયું નથી। જે ફાયરની ટીમ છે તે હાલમાં આગને બુઝાવવા માટેની જે પ્રાયોરિટી આપી રહી છે તેના કારણે હજુ સુધી સ્પષ્ટતા બહાર આવી નથી। સાથે સાથે જે ઘરમાં રહેતા લોકો છે, એક મહિલા ખાસ કરીને જે ઘરમાંથી બહાર નીકળી છે તેમના દ્વારા જણાવાયું છે કે અચાનક આગની લપટો નજરે પડતા તેઓ તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। એસડીએમ કક્ષાના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। અત્યંત ગીચ વિસ્તાર અને એકબીજાને અડીને આવેલા મકાનો હોવાના કારણે અન્ય મકાનો પણ ઝપેટમાં ન આવે તેને પ્રાયોરિટી આપી અને હાલમાં ફાયર ફાઇટિંગના ઓપરેશન ચાલી રહ્યું છે। જી બિલકુલ, આભાર અંકિત। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જો કે હજુ આગ કાબુમાં નથી આવી, કયા કારણોસર આગ લાગી તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી, પરંતુ ઘરમાં જે લોકો હાજર હતા તેઓએ આગ જોયા બાદ તુરંત તેઓ ઘરની બહાર નીકળી ગયા। એટલે જાનહાનિના કોઈ જ અહેવાલ નથી, પરંતુ આ ઘરમાં જે ભીષણ આગ ફાટી નીકળી છે।